સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ તેજ થઈ છે। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અનામતની માટે બેઠક યોજાઈ। પાટીદાર ક્ષત્રિય સહિત 58 સવર્ણ સમાજના આગેવાનો હાજર રહ્યા। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામતની માંગણી માટે બેઠકમાં ચર્ચા થઈ। દિનેશ બામણિયા, અલ્પેશ કથિરિયા, રાજુ રમજુભા જાડેજા સહિતના બેઠકમાં હાજર રહ્યા હતા। આવતા પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ અને અન્ય બિનજનાત વર્ગના તમામ આગેવાનોને આજે આમંત્રિત કર્યા છે ને આ અપેક્ષિત લોકો માટેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવાની થઈ રહી છે એમાં ઈડબ્લ્યુએસને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવે। પ્રથમ માંગણી અમારી એ છે। સાથે સાથે બીજી માંગણી એ છે કે જે અત્યારે રોસ્ટર મેન્ટેન કરીને સીટો જાહેર કરવામાં આવી છે એમાં જે કંઈ ક્ષતિઓ અને ખામી રહી છે એ બાબતે સરકાર તાત્કાલિક સુધારા કરી અને એના આગળ કાર્યવાહીમાં ઈડબ્લ્યુએસને ઉમેદવારોને અનામતની સીટ આપવામાં આવે। જ્યાં સુધી આ બંને વસ્તુનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી જાહેર ન થાય એવી અમારી માંગણી સ્પષ્ટ છે। આજે પાટીદાર સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો, બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય સમાજોના આગેવાનો ને આ બાબતમાં શું નુકસાન આનાથી થઈ રહ્યું છે અને એનાથી સંપૂર્ણપણે વાકેફ કરવા માટે ને આગળ શું કરવું જોઈએ એ પણ આજે બધાના અભિપ્રાયો લેવાશે અને પછી એ બાબતની આગળ રજૂઆતનો તખતો ગોઠવશે અથવા તો આગળ જે કાંઈ ઝુંબેશ કરવાની હશે એ બધા સંયુક્ત રીતે નક્કી કરી અને આગળ કરશે।